મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં એસએસસી બોર્ડની એક્ઝામની અંદર વિભાગ ડી માં જે 8 માર્ક્સનું નિબંધ પૂછાય છે એમાં આજે આપણે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ આપણે આજે જોવાના છીએ. મિત્રો, હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જાણીએ છીએ કે આ વર્ષે એક મોટી મહામારી સાથે આજે આખો દેશ, આખો વિશ્વ મોટાભાગે એની આ મુશ્કેલીથી પીડાઈ રહ્યો છે. તો એ છે કોરોના વાયરસ, કોવિડ-19. પણ આ કોવિડ-19 ની અંદર કેટલાક લોકોએ ખૂબ જ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. એ લોકોએ પોતાના જીવના જોખમે આપણા બધાની મોટાભાગે જીવ બચાવ્યા છે. એવા વ્યક્તિઓને આપણે કોરોના વોરિયર્સ તરીકે ઓળખીએ છીએ. બરોબર? તો આપણો આ નિબંધનું હેડિંગ છે કોરોના વોરિયર્સ. તો આ કોરોના વોરિયર્સ ની આપણે વાત કરીએ તો કોરોના વાયરસથી આજે જે વિશ્વ પીડાઈ રહ્યો છે એ વાયરસની મહામારી સામે એની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી એની શરૂઆત થઈ અને આપણે ભારત દેશમાં કેવી રીતે પ્રસર્યો એની વાત કરીએ છીએ. તો જુઓ, આપણે આજનો નિબંધ છે કોરોના વોરિયર્સ. કોરોના વાયરસ 21મી સદીની સૌથી મોટી ખતરનાક બીમારી છે. કોરોના વાયરસ એક જીવલેણ વાયરસ છે જે ચીન, આની શરૂઆત ચીનથી થઈ હતી. ચીનમાં વુહાન નામના શહેરમાં નવેમ્બર મહિનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ફક્ત એક જ મહિનામાં ચીને કોવિડ-19 ને એક મહામારી ઘોષિત કરી હતી. કોરોના વાયરસને કારણે કરોડો લોકો આ બીમારી હેઠળ સંક્રમિત એટલે કે અસર પામ્યા હતા. એમાંથી લાખો લોકો મૃત્યુ પણ પામ્યા, કારણ કે એની કોઈ દવા, કોઈ રસી જ નહોતી આપણા માટે. કારણ કે આ રોગ આપણા માટે અત્યારે હાલ નવો છે. ધીરે ધીરે આ મહામારી પૂરા વિશ્વમાં ફેલાઈ ગઈ. ચીનની હાલત જોઈને આપણા દેશના કોરોના યોદ્ધાઓ પહેલેથી જ ચેતી ગયા હતા. વિશ્વએ આજ દિન સુધી ઘણા વાયરસનો સામનો કર્યો છે. જેવી રીતે સાર્સ નામની બીમારી, મર્સ, HIV, ઇબોલા, એન્ટોનિન પ્લેગ, સ્પેનિશ ફ્લૂ, બર્ડ ફ્લૂ, કોલેરા વગેરે મહામારીઓના સામનો કર્યો છે. આજે ફરી એકવાર દુનિયાને એક ખતરનાક બીમારીનો સામનો કરવો પડ્યો છે અને તેનું નામ છે કોરોના વાયરસ, કોવિડ-19. સાર્સ કોવ, ધ્યાન રાખજો, આ કોવિડ-19, સાર્સ કોવ-2 અને એનકોવ જેવા નામથી પણ આપણે એને ઓળખીએ છીએ. આ મહામારીનો સામનો કોરોના યોદ્ધાઓ કરી રહ્યા છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી અને જનસંખ્યા ધરાવતો દેશ છે, જેમાં 137 કરોડ થી પણ વધારે લોકો આપણા ભારત દેશમાં રહે છે. જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના યોદ્ધાઓમાં ડોક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારીઓ, પોલીસો, સરકારી કર્મચારીઓ, દેશના વૈજ્ઞાનિકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. જે લોકો ઘરમાં બેસી ને લોકડાઉનનું પાલન કરી રહ્યા છે એ લોકો પણ કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી રહ્યા છે. કોરોના વોરિયર્સ એટલે કોરોનાની મહામારીમાં આપણને જે મિત્રોએ મદદ કરી છે એવા મિત્રોને કોરોના વોરિયર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે પણ આ જે કોરોના વોરિયર્સ છે એમની જેમ સરકારે જે આદેશ આપ્યા છે આપણને
એનું ચુસ્તપણે પાલન કરીને એક આદર્શ નાગરિક બની શકીએ. આ યુદ્ધમાં સૌથી વધારે જો મહત્વની જવાબદારી હોય તો એ છે ડોક્ટર્સ અને નર્સનું મહત્વનું યોગદાન છે. એ લોકો પોતાના જીવની પણ પરવા કર્યા વગર આપણા જીવને બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આપણે આપણા પરિવાર સાથે રહીએ તેના માટે તેઓ પોતાના પરિવારથી દૂર રહે છે. ડોક્ટર્સ અને નર્સિસ આ મહામારીથી આપણને બચાવવા માટે એક ભગવાનનું સ્વરૂપ લઈને આવ્યા છે. આપણા જીવને બચાવવા માટે તેઓ પોતાના જીવનું જોખમ મૂકી રહ્યા છે. આપણે ફિલ્મોમાં તો સુપર હીરોને જોઈએ જ છીએ, પણ અસલી જિંદગીમાં દુનિયાના અસલી સુપર હીરો તો કોરોના વોરિયર્સ જ છે. આપણી પાસે આ રોગ માટે અત્યારે હાલ કોઈ દવા કે કોઈ રસી નથી, પણ તેમ છતાં આ ડોક્ટર્સ અને નર્સ કોરોનાના દર્દીઓને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકો 24 કલાક કામ કરી અને કોરોના વાયરસ માટેની રસીની શોધ કરી રહ્યા છે. વિશ્વની આ મહામારીમાં પોલીસોનું મહત્વ પણ અલભ્ય છે. પોલીસ આપણને સુરક્ષિત રાખવા માટે રાત દિવસ, ટાઢ તડકો, વરસાદ હોય ચાહે ગરમી હોય, ગરમીમાં પણ તે પોતાની ફરજ નિભાવે છે. આપણે લોકડાઉનનું પાલન કરી અને એમને મદદરૂપ બનવું જોઈએ, એ આપણી નૈતિક જવાબદારી છે. સરકારે પણ કોરોનાના યોદ્ધાઓનું સન્માન કરવા માટે પહેલા તાળી વગાડવા વળી, ત્યારબાદ થાળી વગાડીને લોકોને આપણે બધાએ સરકારે કીધું એ પ્રમાણે આપણે એ બધા કોરોના વોરિયર્સને સન્માનિત કર્યા. પછી રાત્રે 9 વાગે આપણે 9:09 આપણે બધાએ 9 મિનિટ સુધી દીવા પ્રગટાવીને એમનું બહુમાન કર્યું. ત્યારબાદ હેલિકોપ્ટર વડે હોસ્પિટલો ઉપર ફૂલોની વર્ષા કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા. કોરોના યોદ્ધાઓ એમના પરિવારથી દૂર રહીને દેશની સેવાના કામમાં અત્યારે હાલ લાગેલા છે. આજે ભગવાન કોરોના વોરિયર્સના રૂપમાં દુનિયામાં અત્યારે હાજર છે. હવે મિત્રો, આ જે કોરોનાની વૈશ્વિક મહામારીમાં કોરોના વાયરસ વોરિયર્સ છે, એ કોરોના વોરિયર્સને સાથ સહકાર આપણે બને એટલો આપણા તરફથી આપવો જોઈએ. તે ઉપરાંત એમનો જોમ અને જુસ્સો જળવાઈ રહે એ આપણી નૈતિક ફરજમાં આવે છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સનું જો ફરજ દરમિયાન એમનું મૃત્યુ થાય તો આપણે તેમના કુટુંબની તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ. કોરોના વોરિયર્સ જે છે એમનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી, પરંતુ આપણાથી બનતી બધી જ મદદ તેમને કરવી જોઈએ. બરોબર મિત્રો? આ ઉપરાંત અત્યારે હાલની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનનું ચુસ્તપણે આપણે પાલન કરીએ. તે ઉપરાંત સરકારશ્રીની આદેશ મુજબ જે કંઈ પણ સૂચનાઓ હોય એનું પાલન કરીએ. ઘરમાં રહીએ, સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ અને કોરોના વોરિયર્સ જે છે એ બધાને આપણે સાથ સહકાર આપતા રહીએ. તો આ હતો નિબંધ આપણો કોરોના વોરિયર્સનો મિત્રો. અને એસએસસી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આ વખતે 2021 અને 22માં આ કોરોના વોરિયર્સ નો નિબંધ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો આ નિબંધ બરોબર ધ્યાનથી તૈયાર કરી અને સાથે સાથે મોઢે પણ લખી કાઢજો મિત્રો. આ ઉપરાંત
કોરોના વાયરસ COVID-19 નિબંધ પણ પૂછાઈ શકે. એના માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે. તો આ નિબંધ તમે તમારી નોટમાં લખી અલ્પવિરામ, પૂર્ણવિરામ, ચાહે એક તો સહેજ પણ રસ્વઈ દીર્ઘઈની પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરોબર? તો નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.